નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે વાત કરી કે આપણી જે મૂત્રપિંડ નલિકા છે એના જુદા જુદા ભાગમાં બીજા કેટલા બધા કાર્યો એ થતા હોય છે. અહીંયા આપણે આજે જે વાત કરવાના છે એ છે ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિ. ઓકે, તો ખાસ અહીંયા તમારે જે સમજવાનું છે શું છે, આની પહેલા આપણે મૂત્ર નિર્માણની જે કાંઈ આખી પ્રક્રિયા ભણ્યા એ પ્રક્રિયા ખાસ કરીને પહેલા જે બાહ્યકીય ઉત્સર્ગ એકમો આપણે શરૂઆતના લેક્ચરમાં જે પ્રકાર જોયા કે કેટલાક ઉત્સર્ગ એકમો બાહ્યકીય છે અને કેટલાક જક્ષટા મજ્જકીય છે. તો જે બાહ્યકીય ઉત્સર્ગ એકમો હોય છે એની અંદર પેલી બધી ક્રિયાઓ થાય છે અને પ્રમાણમાં મંદ મૂત્ર બને છે. જો ખાસ ઘણું બધું પાણી શોષાઈ જાય છે ફરી પાછું, છતાં એમાંથી જે ગાળણ બનતું હોય છે પ્રમાણમાં મંદ હોય છે. અહીંયા આપણે જે વાત કરવાના છીએ કે જો બધા ઉત્સર્ગ એકમો 100% ઉત્સર્ગ એકમો એ જ રીતે કામ કરે કે જે આપણે અત્યાર સુધીમાં ભણ્યા છીએ, તો પણ શરીરમાંથી ઘણા બધા પાણીનો વ્યય થઈ શકે છે. એના માટે કુદરતે જે બીજી સિસ્ટમ ગોઠવી છે આપણી અંદર એ શું છે, તો કે 85% જ એવા એકમો છે કે જે એ રીતે કામ કરે છે, બાકીના 15% થોડું જુદું કામ કરે છે. અને એ 15% જે આપણે જક્ષટા મજ્જકીય ઉત્સર્ગ એકમો આપણે જે પ્રકારો ભણ્યા છીએ એની અંદર આ સાંદ્રતાની ક્રિયાવિધિ એટલી ઝડપે સલાક થતી હોય, એટલી જબરજસ્ત થતી હોય છે કે એને કારણે અતિશય સાંદ્ર મૂત્ર બને છે. પરિણામે પેલું બધું મિક્સ થાય ત્યારે થોડું હજુ વધુ પાણી બચે છે. એટલે મેઇન આપણો હેતુ છે પાણીના બચાવ. તો અહીંયા આ ગાળણની સાંદ્રતાની જે આખી ક્રિયાવિધિ છે એ કેવી રીતે થાય એની અંદર આપણે ખાસ નોંધ આ કરવાની છે કે મોટા ભાગે સસ્તનોની અંદર આ સાંદ્ર મૂત્ર તૈયાર કરવાની પદ્ધતિ ગોઠવાડી છે. મોટાભાગના સસ્તનોમાં આ સિસ્ટમ ડેવલપ થયેલી છે. હવે આ જે છે એની અંદર મુખ્ય બાબત શું છે, તો ખાસ કરીને યાદ રાખો કે આ આખી પ્રક્રિયામાં હેન્ડલેનો પાશ અને એની સાથે સંકળાયેલી વાસા રેક્ટા. આપણે ખ્યાલ છે કે વાસા રેક્ટા એ બાહ્યકીય ઉત્સર્ગ એકમોમાં લગભગ અલ્પ વિકસિત હોય છે, પણ એ જે જક્ષટા મજ્જકીય ઉત્સર્ગ એકમો છે એમાં જ ડેવલપ હોય છે. એટલે હેન્ડલેનો પાશ અને વાસા રેક્ટા બે ભેગા મળીને જે પદ્ધતિ ડેવલપ કરે છે એને કારણે આપણું ગાળણ એટલું બધું સાંદ્ર બને છે કે શરીરમાં પાણી ઘણું બધું બચી શકે છે. તો અહીંયા આ બંનેની જે સિસ્ટમ છે એને આપણે નામ આપીએ છીએ કાઉન્ટર કરંટ આખી જે મિકેનિઝમ અથવા તો પદ્ધતિ અથવા તો એને પ્રવાહ એવું નામ અપાય છે. કાઉન્ટર કરંટ પ્રવાહ કેવી રીતે થાય એ આપણે હવે અહીંયા સમજી લઈએ. તો કાઉન્ટર એટલે શું, તો કરંટનો જ બીજો અર્ધ પ્રવાહ થાય છે, પણ આપણે સામાન્ય રીતે કાઉન્ટર કરંટ એટલે કે કરંટ એને આપણે નામ આપીએ છીએ પ્રવાહ. કાઉન્ટર એટલે સામસામેનો પ્રવાહ છે. કેવી રીતે હોય એ સમજી લઈએ. તો અગાઉ આપણે જે આકૃતિ દોરી હતી એને હું ફરી વખત થોડી રિવાઇઝ કરું છું. આ બાહુમેળની કોથળી છે, આ નિકટવર્તી ગૂંચળું છે, આ હેન્ડલેનો પાશ છે, આ દૂરવર્તી ગૂંચળું છે અને આ સંગ્રહણ નલિકા છે. આ આકૃતિ આપણે જાણીએ છીએ. ઓકે, તમે એ પણ જાણો છો કે જે 15% જક્ષટા મજ્જકીય જે ઉત્સર્ગ એકમો છે એમાં શું હોય છે, તો કે આ અંતર્વાહી ધમનિકા છે, અહીંયા આ ગૂંચળું છે. પછી જ્યારે બહાર આવે છે ત્યારે શું થશે, તો કે બહાર આવીને સીધી અહીંયા આવે છે. એની એકદમ પેરેલલ આમ પસાર થાય છે અને પછી એક ગમે ત્યાંથી આમ બહાર નીકળીને અહીંયાથી આ શિરિકા બનાવે છે. અહીંયા આ બને છે શિરિકા. આપણે જે વાત કરવાની છે આટલા ઉપર છે. તો આ જે આંખો છે એને હું અહીંયા થોડીક મોટી આકૃતિમાં બતાવું છું તમારી સમજ માટે. એને આપણે આમ બતાવશું કે આ જે છે આ છે
આ આખું અત્યારે હું બહુ વધારે ડીપમાં નહીં બતાવું, માત્ર એટલું બતાવીએ કે આ છે હેન્ડલેનો પાસ. આ હેન્ડલેનો પાસ છે કે જેમાં અહીંયાથી ગાળણ દાખલ થાય છે, અહીંથી બહાર નીકળે છે. એટલે કે આ જે ભાગ છે હેન્ડલેના પાસનો, આ જે છે એ અવરોહી વિસ્તાર છે અને આ જે છે એ આરોહી વિસ્તાર છે. આ અવરોહી છે અને આ આરોહી છે. હેન્ડલેનો પાસ છે. અને બ્લેક કલરમાં આપણે અહીંયા બતાવ્યું છે એ છે હેન્ડલેનો પાસ. ઓકે, તો તમે જુઓ કે અહીંયા એની બાજુમાં આ જે ઓરેન્જ કલરમાં દેખાય છે એ છે વાસા રેક્ટા. તો વાસા રેક્ટા અહીંયા છે. એમાં પણ બે ભુજાઓ છે, એક અવરોહી અને એક આરોહી. અહીંયા બેમાં ફરક છે એ આમ છે. તો ઓરેન્જ કલરમાં જે દેખાય છે આ છે વાસા રેક્ટા. વાસા રેક્ટાની અંદર તમે જુઓ તો આ જે છે આ ભાગ એ અહીંયા જે દેખાય છે એ છે અવરોહી. અહીંયા જે છે એ છે આરોહી. ઓરેન્જ કલરમાં નામ લખ્યા છે એ વાસા રેક્ટાના છે. બ્લેક કલરમાં આપણે જે નામ લખ્યા છે એ હેન્ડલેનો પાસ છે. તો અહીંયા ખાલી આપણે જે કેટલીક બાબતો ડિસ્કસ પહેલા કરવાની છે એ આ છે. પહેલી વાત એ છે કે હેન્ડલેનો પાસ એમાં ગાળણ વહન પામે છે. એ અહીંયાથી નીચે ઉતરે છે, અહીંયાથી ઉપર જાય. એટલે ગાળણની જે દિશા છે એ આમ છે, અહીંયાથી એ આમ ઉપર જાય છે હેન્ડલેનો પાસમાં. તો અહીંયા જે વાસા રેક્ટા છે એટલે અહીંયા લોહી છે. જો યાદ રાખજો, આ અંતર્વાહી ધમનિકા છે, અહીંયા આપણે બતાવીએ તો આ જે છે એ અંતર્વાહી છે, અહીંયાથી આ બહિર્વાહી છે. તો આમાં રુધિર છે. એટલે વાસા રેક્ટાની અંદર જે વહન પામે છે એ રુધિર છે. તો રુધિર જે છે એ અહીંયા તમે જુઓ કે અહીંથી આમ નીચે આવે છે અને અહીંયાથી આમ ઉપર ચડે છે. એટલે કે હેન્ડલેના પાસના જે ભાગમાં ગાળણ નીચે ઉતરતું હોય છે એની એક્ઝેક્ટ બાજુમાં જે બીજી નલિકા છે એમાં રુધિર ઉપર જતું. એટલે જો સામસામે દિશા થઈ, અને નીચે છે આ ઉપર છે. તો આ બાજુ પણ એ જ છે કે હેન્ડલેના પાસના જે ભાગમાં ગાળણ ઉપર ચડે છે એની એક્ઝેક્ટ બાજુમાં વાસા રેક્ટામાં એ રુધિર નીચે આવતું છે. એટલે બંને તરફ અહીંયા કાઉન્ટર કરંટ એટલે કે વિરુદ્ધ દિશાનો પ્રવાહ. કાઉન્ટર એટલે સામસામે અને કરંટ એટલે પ્રવાહ. તો અહીંયા વિરુદ્ધ દિશાનો આ જે પ્રવાહ સર્જાણો છે એ જ આપણી આખી ગાળણની સાંદ્રતાની ક્રિયાવિધિ નિર્માણ કરે છે. ખાસ યાદ રાખજો કે આ આખી સિસ્ટમ છે એને કારણે શું થવાનું છે. તો ગાળણ જે છે અહીંયાથી જે ગાળણ, જો આ ભાગ જે છે બધે એક સરખો છે. આ ભાગ જે હોય છે અહીંયા આ ભાગ એ બાહ્યકીય ઉત્સર્ગ એકમ અને જક્ષામુષિક એ બધામાં એક સરખો જ છે. ફરક પડે છે એટલાથી છે. તો આ બાઉમેનની કોથળીમાં જે કઈ પ્રક્રિયા થઈ છે એ બધી જ પ્રક્રિયા 100% ઉત્સર્ગ એકમોમાં સમાન છે. આપણે જે વાત કરવાની છે કાઉન્ટર કરંટ જે છે એ આટલા વિસ્તારમાં થાય છે. અહીંયા આપણે લખીએ આ છે કાઉન્ટર કરંટ, કે જેમાં આ વાસા રેક્ટા અને હેન્ડલેનો પાસ આ બંને ભાગ લેતા હોય છે. તો અહીંયા આખી સિસ્ટમમાં કરવામાં શું આવશે યાદ રાખજો. તો આ આખામાં તમારે માત્ર જોવાનું એટલું છે કે જ્યારે ગાળણ અહીંયાથી પસાર થાય છે ત્યારે ઘણા બધા ઘટકો અહીંથી લઈ લેવામાં આવે છે. બધી સિસ્ટમ બહુ અસરકારક રીતે આપણે ભણવાની છે. બધી જગ્યાએથી બધી વસ્તુ બહાર આવતી નથી. પણ અહીંયા ખાસ આપણે એ જોવાનું છે કે આપણો મેઇન હેતુ એ છે કે અહીંયાથી જે ગાળણ પસાર થાય છે એમાંથી જે કંઈ પણ કામનું છે એ બધું જ લઈ લેવું. અને એ બધું લઈ ક્યાં લેવામાં આવે છે તો કે આ વાસા રેક્ટા એટલે કે એમાં લોહી છે. એટલે આમાંથી જે વસ્તુ કાઢશું આપણે એ બધું આપણા લોહીમાં ભળી જશે. લોહીમાં ભળી જાય પછી એ આપણા શરીરમાંથી બહાર જશે નહીં. એટલે આપણો મેઇન હેતુ આ છે કે જે કામના ઘટકો છે, જે વસ્તુને આપણે જાળવી રાખવાની છે એને શરીરમાંથી બહાર જવા દેવાને બદલે આપણે આપણા લોહીની અંદર ફરી વખત એને પાછા ખેંચી લેતા હોય છે. ગાળણ થઈ ગયું છે પણ એક વખત ગાળણ થઈ ગયા પછી ફરી પાછું એને આપણે આપણા લોહીની અંદર
એક્યુમ્યુલેટ એટલે કે જમા કરી લેતા હોઈએ છે એવી આ સિસ્ટમ છે. તો એ કેવી રીતે થાય એ આપણે સમજીએ. તો અહીંયા આપણે વાત કરીએ પહેલા આપણું જે મૂત્રપિંડ છે એની થોડીક આઉટલાઈન પહેલા આપણે સમજવાની થશે. ધારો કે હું મૂત્રપિંડની બહુ જ મોટી કરેલી આકૃતિ અહીંયા બતાવું છું. આમ છે. તો અહીંયા આપણને ખ્યાલ છે કે આ નિવાપનો ભાગ છે. આ ભાગ આખે આખો નિવાપ છે. તો નિવાપની અંદર જે આપણે પહેલાથી જોઈએ છીએ એ કેલાઇસિસ ને બધું અહીંયા આવેલું છે. એ થોડુંક આ રીતે બતાવ્યું આપણે. આમ છે. આ બધા આપણે તો કેલાઇસિસ જે હોય છે એની સામે દરેક જગ્યાએ પિરામિડ ત્યાં ગોઠવાયેલા છે. એ પિરામિડનો ભાગ ધારો કે આ રીતે છે. અહીંયા આ એક પિરામિડ છે, અહીંયાથી આ બીજો પિરામિડ છે. આ દરેક જગ્યાએ આ બધા પિરામિડ આમ ગોઠવાયેલા છે. આમ છે. તો આ બધા જ પિરામિડની અંદર જે સિસ્ટમ તમે જોવો છો કે બધું કેલાઇસિસમાં આમ ખૂતેલું છે. બધા પિરામિડ છે. તો હવે આપણે જોવું કે આટલો ભાગ, હું બધામાં આ પિરામિડ નથી બતાવતો, અહીંયાથી આ ભાગ આ મજ્જકનો વિસ્તાર છે. તો બાઉમેનની કોથળી જે ગોઠવાયેલી છે એ કેમ ગોઠવાયેલી છે? તો અહીંયા આ બાઉમેનની કોથળી છે, મૂત્રપિંડ નલિકાનો ભાગ, આ નિકટવર્તી ગૂંચળું છે, આ હેન્ડલેનો પાશ અહીંથી આમ આ રીતે છે, અને આ જે છે સંગ્રહણ નલિકા છે. તો આપણે જે વાત કરવાની છે એ શું છે? તો આટલો વિસ્તાર એ મજ્જકનો વિસ્તાર ગણાય છે. આ જે ભાગ છે આ બાહ્યક છે. તો આટલો જ ભાગ, અહીંયાથી આટલો ભાગ છે એ મજ્જકનો વિસ્તાર છે. તો આપણે એ જોવાનું છે કે સાંદ્રતા જે હોય છે એ કેવી રીતે બદલાય છે. તો અહીંયા સૌથી પહેલા આપણે જે વાત કરવાની છે એ આ છે કે ઉપરનો જે ભાગ છે, આ ભાગ કે જ્યારે પ્રવાહી આ વિસ્તારમાં હોય છે અહીંયા, ત્યારે એની સાંદ્રતા લગભગ 300 મિલી ઓસ્મોટિક મોલ પ્રતિ લીટર, એને આપણે કે MOL પ્રતિ લીટર અથવા L ઇન્વર્સ પણ લખી શકો તમે, પણ એ હોય છે 300. આ જે છે એ 300 મિલી ઓસ્મોટિક મોલ્સ પ્રતિ લીટર અહીંયા સાંદ્રતા છે. ક્યાં? બાહ્યકમાં. એટલે આ જે છે એ સાંદ્રતા બાહ્યકમાં છે. જેવું એ ગાળણ તમે જુઓ છો કે આ ગાળણ જે છે એ અહીંથી નીચે ઉતરવાનું છે. જેવું એ ગાળણ મજ્જકના અંત સુધીમાં પહોંચે છે એટલે કે નીચે, ત્યારે સાંદ્રતા થઈ જાય છે લગભગ 1200 મિલી ઓસ્મોટિક મોલ પ્રતિ લીટર મજ્જકમાં. આપણે હમણાં બીજી આકૃતિ દોરે એટલે તમને વધુ ખ્યાલ આવશે. પણ તમે જુઓ કે અહીંયા સુધીમાં એ સાંદ્રતા હતી કેટલી? 300 હતી. એમાંથી થઈ જાય છે 1200. ફરી પાછું જયારે ઉપર ચડશે ત્યારે ફરી પાછી આ થઈ જશે. એટલે અહીંયા પણ એ જ છે. એટલે આખી સિસ્ટમ એ આમ છે. બતાવું અહીંયા જે સાંદ્રતા હતી એ હતી 300, અહીંયા થઈ ગઈ 1200 અને અહીંયા ફરી પાછી થઈ ગઈ 300. તો કેમ આવું થયું? જો આ જે છે એમાંથી સાંદ્રતા વધી શું કામ? 300 માંથી કેટલી થઈ ગઈ? 1200. જે યાદ રાખજો, આ જે એકમ છે મિલી ઓસ્મોટિક મોલ્સ પ્રતિ લીટર, સાંદ્રતા માપવા માટેનો આ વિશિષ્ટ એકમ છે મિલી ઓસ્મોટિક મોલ્સ પ્રતિ લીટર, કે 1 લીટરની અંદર કેટલા તત્વો, મિલી તત્વો જે આવેલા છે મોલ પ્રમાણેનું ગોઠવણી થતી હોય છે, કેટલા
મોલ્સની આશ્રુતિ 1 લીટરમાંથી થતી હોય છે એને આપણે કહીએ છીએ મિલી ઓસ્મોટિક MOSMOL મિલી ઓસ્મોટિક મોલ્સ પ્રતિ લીટર. તો સાંદ્રતા તમે જુઓ છો કે અહીંયા 300 હતી એમાંથી 1200 થઈ ગઈ, એટલે કે સાંદ્રતા આ દરમિયાનમાં વધી છે. ઓકે, વધી છે એની પાછળનું કારણ શું છે? તો એક જવાબદાર એ છે કે અહીંયાથી પાણી કાઢી લેવામાં આવ્યું છે. અહીંયાથી પાણી કાઢી લેવામાં આવ્યું છે. આ જે છે એ પાણી કાઢવાને કારણે તમને ખ્યાલ છે કે કોઈ પણ લિક્વિડ હોય એમાંથી જો પાણી કાઢતા જ આપણે ધીરે ધીરે સાંદ્રતા વધતી જાય. અહીંયા મેઇન વસ્તુ છે કે અહીંથી જે પાણી નીકળ્યું છે એને લોહીમાં ભળી દઈશું. લોહીમાં ભળી જશે એટલે એ પાણી હવે બહાર જવાને બદલે આપણે લોહીમાં આવી ગયું છે. ઓકે, તો અહીંયા 1200, તો અહીંયા પાછી ઘટી સાંદ્રતા 1200 માંથી 300. એનું કારણ એ છે કે અહીંયાથી ખનિજ તત્વો કાઢી લેવામાં આવે છે. અહીંયા જે વાત છે એ છે ખનિજો કાઢી લેવામાં આવે છે. એટલે બંને જગ્યાએ સેમ વસ્તુ છે. અહીંયા જે છે એ સાંદ્રતા 4 ગણી થઈ ગઈ કારણ કે એમાં પાણી ચોથા ભાગનું થઈ ગયું છે. યાદ રાખજો, તમને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ દ્રાવણની સાંદ્રતા એ પાણી જે હોય છે એ પાણીના વ્યસ્ત પ્રમાણમાં અને ખનિજો અથવા તો જે ઓગળેલા દ્રવ્ય પદાર્થો છે એના સમપ્રમાણમાં છે. એટલે પાણી કાઢી લીધું એટલે સાંદ્રતા 4 ગણી થઈ ગઈ. અહીંયાથી ખનિજો નીકળતા જાય છે એટલે સાંદ્રતા પાછી ચોથા ભાગની થઈ ગઈ. 300 માંથી 1200 એટલે કે 4 ગણી થઈ અને 1200 માંથી 300 એટલે ફરી પાછી ચોથા ભાગની થઈ. કારણ તો કે અહીંયાથી પાણી કાઢી લીધું છે અને અહીંયાથી ખનિજ તત્વો કાઢી. તો આ જે સિસ્ટમ છે આપણા બાહ્યકની અંદર જે ગાળણની સાંદ્રતા 300 મિલી ઓસ્મોટિક મોલ્સ પ્રતિ લીટર હતી, મજ્જક સુધી પહોંચતા પહોંચતા એ કેટલી થઈ જાય છે? 1200 મિલી ઓસ્મોટિક મોલ્સ પ્રતિ લીટર. અને ફરી પાછી એ ઉપર જશે એટલે પાછી એની આ થઈ જશે. તો હવે આપણે એ સમજવાનું છે કે આવું કેમ થાય છે. તો આ આખી સિસ્ટમ કે સાંદ્રતામાં જે વધઘટ અથવા તો જે મેન્ટેનન્સ કરવાનું આવે છે એની પાછળ શું જવાબદાર છે એ વસ્તુની ચર્ચા આપણે કરીએ તો અહીંયા જવાબદાર છે ખાસ કરીને સોડિયમ ક્લોરાઇડ અને યુરિયા. બાકીના ઘણા બધા તત્વો પણ ભાગ ભજવે છે, પરંતુ એમાં આ આખી સાંદ્રતાનો જે ઢોળાંશ છે આખો અહીંયા આપણે જોઈએ કે જે સાંદ્રતા ઢોળાંશ કેટલો થાય છે? તો એ થાય છે 300 થી 1200 મિલી ઓસ્મોટિક મોલ્સ પ્રતિ લીટર અથવા એને તમે L ઇન્વર્સ પણ લખી શકો છો. અહીં આપણે લખીએ L ઇન્વર્સ એટલે મિલી ઓસ્મોટિક મોલ્સ પ્રતિ લીટર. તો આ જે ઢોળાંશ સર્જાનો છે 300 થી 1200 એની પાછળ જવાબદાર મેઇન જે ઘટના છે એ છે NaCl અને યુરિયા. આ બે ઘટકોને કારણે આ ઢાળ સર્જાતો હોય છે. કેવી રીતે છે એ અહીંયા આપણે સૌથી પહેલા આખી વાત સમજવાની છે અને પછી આપણે એને એક ડિટેલ આકૃતિ એના દ્વારા પણ સમજશું. તો જે મુખ્ય ઘટનાઓ છે એની નોંધ અહીંયા આપણે કરીએ કે NaCl જે હોય છે, NaCl શું કરે છે અથવા તો ક્યાંથી ક્યાં વહન પામે છે એ પહેલા આપણે જોઈ લઈએ. તો હેન્ડલેનો જે પાસ છે, આ NaCl ની વાત કરીએ કે હેન્ડલેનો પાસના આરોહી ભુજામાંથી બહાર પ્રસરણ પામે છે. તમને આગળના જે લેક્ચર્સ આપણે ભણ્યા એમાં જોયું હતું કે હેન્ડલેના પાસનો જે આરોહી વિસ્તાર હોય છે એ ઇલેક્ટ્રોલાઇટ માટે પ્રવેશશીલ છે. અવરોહી વિસ્તાર છે ઇલેક્ટ્રોલાઇટ માટે અપ્રવેશશીલ છે, પણ આરોહી વિસ્તાર એ ઇલેક્ટ્રોલાઇટ્સ માટે પ્રવેશશીલ છે. એટલે એમાંથી સોડિયમ ક્લોરાઇડ એ બહાર પ્રસરણ પામતા હોય છે. હવે આ જે બહાર નીકળે છે એનું શું થશે? તો કે આ NaCl એ વાસા રેક્ટાના અવરોહી ભુજામાં આ પહેલી ઘટના બની. હેન્ડલેના પાસના આરોહી એટલે ઉપર ચડે છે, એમાંથી NaCl બહાર નીકળે અને એની બાજુમાં શું આવેલું છે? વાસા રેક્ટાનો અવરોહી વિસ્તાર ત્યાં દાખલ થઈ જાય છે. તો આ રીતે એ બે ની વચ્ચે પદાર્થોની આપલે
થઈ ગઈ છે. તો આ જે છે એ કેવી રીતે થાય છે એ સમજવાનું છે કે મેઇન એમની વચ્ચે જે જવાબદાર છે. હવે અહીંયા એક બીજી વાત સમજીએ કે ધારો કે આ મૂત્રપિંડ છે, અહીંયા આ છે એ નિવાપ છે, આ મજ્જક છે. તો શું થશે કે આમ છે. તો તમે જુઓ કે આ હેન્ડલેન આ આકૃતિ હવે તમને સમજાણી હશે કે આ હેન્ડલેનનો જે પાસ છે એની સિવાય અહીંયા જે પ્રવાહી ભરેલું હોય છે, આ પ્રવાહી એને કહેવામાં આવે છે આંતરાલીય અથવા મજ્જકીય પ્રવાહી. અહીંયા આપણે જોવાનું છે કે હેન્ડલેનો પાસ અને વાસારેખા બેની વચ્ચે જે કાંઈ આપલે થાય એ આની મદદથી થતી હોય છે. આંતરાલીય પ્રવાહી અથવા તો એનું બીજું નામ છે મજ્જકીય પ્રવાહી. કેવી રીતે થાય છે એ આ આખી સિસ્ટમ કેવી રીતે ગોઠવણી પામે છે એ સમજવા માટે અહીં આપણે બતાવીએ કે ધારો કે આ છે હેન્ડલેના પાસનો આરોહી ભુજા. હેન્ડલેના પાસ બ્લેક કલરમાં બતાવીએ છીએ આરોહી ભુજા. એની બાજુમાં અહીંયા આપણે બતાવીએ છીએ વાસારેક્ટાની અવરોહી ભુજા. હું માત્ર નાની એમથી આકૃતિ અત્યારે બતાવું છું. તો આ જે છે એ વાસારેક્ટાની અવરોહી, તમે જાણો છો આમ છે. એટલે આટલો ભાગ આપણે દોરીએ તો અહીંયા આજુબાજુમાં બીજું જે કાંઈ ભરેલું હશે આ છે આંતરાલીય પ્રવાહી, આમ છે, આ છે, આ બધું આંતરાલીય પ્રવાહી છે. તો હવે આપણે એ જોયું કે NaCl જે હોય છે એ અહીંથી આમ દાખલ થાય છે આંતરાલીય પ્રવાહીમાં, ત્યાંથી દાખલ થાય છે ફરી પાછું વાસારેક્ટામાં. અત્યારે આપણા NaCl નું પ્રસરણ સમજી રહ્યા છીએ. હેન્ડલેના પાસમાંથી NaCl અહીંયા બહાર આવે છે. ઓકે, એટલું જ નહીં પણ હજી બીજું થોડું NaCl એ આ વાસારેક્ટામાંથી પાછું બહાર કાઢી લેવામાં આવે છે. અહીંયા શું કામ એ જવાબ આપણે સમજી લઈએ. એને કારણે આશ્રુતિ સાંદ્રતા જળવાય છે. ખૂબ અગત્યની વસ્તુ એ સમજી લઈએ આપણે. શું છે એ જોઈ જુઓ તમે કે હેન્ડલેનો પાસ એ આમ છે, આ છે હેન્ડલેનો પાસ. વાસારેક્ટા જે છે એ આ રીતે છે, આ વાસારેક્ટા છે. તો મેઇન વસ્તુ એ છે કે હેન્ડલેના પાસમાંથી NaCl આમ બહાર આવે છે. એ NaCl પાછું વાસારેક્ટામાં દાખલ થઈ જાય છે, પણ ત્યાંથી પણ ફરી પાછું NaCl પાછું બહાર નીકળે છે થોડું. એને કારણે શું થશે તો આશ્રુતિ તમે જે જાણો છો આખી સિસ્ટમ કે આ જે હેન્ડલેનો પાસ છે એની અંદર જે ગાળણ છે, મંદ છે, જો બાજુમાં સાંદ્ર પદાર્થો હશે તો એ વધારે ખેંચે છે. આશ્રુતિની પ્રક્રિયા આપણે હજુ થોડું ભણવાનું બાકી છે 11મું ચેપ્ટર. પણ અહીંયા તમે જુઓ કે આજુબાજુનો પદાર્થ જેટલો સાંદ્ર હશે એટલું પાણી વધુ ખેંચે. એટલે આ ભાગમાં અહીંયા જો સાંદ્રતા વધુ હોય, આ ભાગ આ વિસ્તારમાં, તો એ વધુ ને વધુ પાણી ખેંચી શકે. એટલા માટે એ NaCl ફરી પાછો અંતરાલી પ્રવાહીમાં એટલે કે મજ્જકીય પ્રવાહીમાં થોડું દાખલ કરવામાં આવતું હોય છે. તો આ રીતે આપણે જે વાત કરીએ ત્યારે NaCl નું પ્રસરણ ક્યાં થાય છે? હેન્ડલેના પાસના આરોહી ભુજામાંથી બહાર નીકળે, ત્યાંથી વાસારેક્ટાના અવરોહી ભુજામાં દાખલ થાય અને હરવાર તમે લખી શકો કે એમાંથી પણ પાછું થોડું એ આંતરાલી પ્રવાહીમાં ફરી પાછું બહાર નીકળતું હોય છે. તો આ આખી સિસ્ટમ એ સામેની તરફ એટલે કે આરોહી હેન્ડલેના પાસના આરોહી અને વાસારેક્ટાના અવરોહી ભાગની સાથે જોડાયેલી હોય છે. આજે આખી સિસ્ટમ આપણે એક સાથે અહીંયા ભણશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. એ પણ આપણે આગળ જોઈશું. તો
જેમ NaCl ની આપણે વાત કરી એ જ રીતે અહીંયા આપણે હમણાં લખ્યું કે આ સાંદ્રતા ઢોળાશ મેન્ટેન કરવામાં સોડિયમ ક્લોરાઇડ અને યુરિયા બંને ભાગ ભજવે છે. તો હવે આપણે થોડો આ યુરિયાનો રોલ પણ સમજી લઈએ. તો યુરિયા જે છે એ શું છે? તો કે હેન્ડલેના પાશ, અહીંયા આપણે ખાસ જોઈએ કે હેન્ડલેનો જે પાશ હોય છે એનો જે વ્યાસ છે એ આ રીતે છે. જો અત્યારે આપણી બુકમાં ખૂબ જ પ્રાથમિક અને એકદમ ઉપર છેલ્લું આખું વર્ણન આ કાઉન્ટર કરંટ ક્રિયાનું આપેલું છે, એટલે આપણે બહુ ડીપમાં જવાને બદલે જેટલું બુકમાં આપેલું છે એને થોડુંક જ એક્સપ્લેન કરીશું. એકચ્યુઅલી હેન્ડલેનો પાસ આવો છે. આ ભાગમાં અહીંયાથી ગાળણ દાખલ થાય અને અહીંયાથી બહાર નીકળે છે. તમે જુઓ કે આ ભાગ પહોળો છે. આનો જે ભાગ છે અહીંયા સુધીનો ભાગ એટલો આમ છે કે આ અવરોહી છે, આ આરોહી છે. તો આરોહી ભુજાનો શરૂઆતનો ભાગ પાછો સાંકડો છે. આ સાંકડો ભાગ છે અને પછી પહોળો ભાગ છે. તો અહીંયા તમારે કલ્પના કરવી તો કરી શકો કે અહીંયાથી આ નિકટવર્તી ગૂંચળું હશે, આ દૂરવર્તી ગૂંચળું હશે. તો અહીંયા આ છે સંગ્રહણ નલિકા. આ છે સંગ્રહણ નલિકા કે જે ઉપરથી નીચે તરફ આમ આવતી હોય છે. તો હવે શું થશે? જે હેન્ડલેનો પાસ હોય છે આ ભાગ, એ હેન્ડલેના પાસનો જે પાતળો આરોહી, આ ભાગ પાતળો છે. જો ખાસ જો આ જાડો ભાગ છે, આ પાતળો છે. આ પાતળો આરોહી ભાગ હોય છે એ ભાગ જે હોય છે ખૂબ જ ઓછો જથ્થો યુરિયાનો જે છે એ હેન્ડલેના પાસના પાતળા આરોહી ભાગમાં અહીંયા દાખલ થાય છે. અહીંયા યુરિયા. તો અહીંયા આ ભાગ છે આખો અંતરાલય પ્રવાહી છે. આ અંતરાલય પ્રવાહી છે. તો અહીંયા આ યુરિયા આવ્યો ક્યાંથી? તો એ છે સંગ્રહણ નલિકામાંથી બહાર નીકળેલો છે. આમ છે. તો અહીંયા આ સંગ્રહણ નલિકામાંથી આ યુરિયા બહાર કાઢવાનું કારણ શું? યુરિયા તો એકચ્યુઅલી આપણે ત્યાગ કરવાનો છે, કારણ કે તો આપણા માટે એક્સક્રેટા એટલે કે આપણો જે છે એ ઉત્સર્ગ પદાર્થ છે. તો મેઇન આ જે છે સાંદ્રતા જાળવવા માટે કે આ વિસ્તાર જેટલો સાંદ્ર બને, આ વિસ્તાર જેટલો સાંદ્ર બને એટલું પાણી વધુ ખેંચાય. હંમેશા યાદ રાખજો કે પાણી જે છે એ પાણીનું વહન ક્યાં થાય? તો પાણીનું વહન હંમેશા મંદથી સાંદ્ર વિસ્તાર તરફ થાય. જો આપણે આ હેન્ડલેના પાસની અંદર પાણી ઓછું રાખવું હોય, આ ઓછું હું કામ રાખવું છે આપણે? કારણ કે શરીરમાંથી એટલું બધું બહાર નીકળી ન જાય એટલા માટે. જો પાણી ઓછું રાખવું હોય તો આપણે બને એટલું પાણી બહાર કાઢવું પડે. અહીંથી આમ અહીંયાથી શું કરવું પડે? પાણી બહાર કાઢવું. પાણી ક્યારે બહાર નીકળે અહીંથી? તો કે જો આ ભાગ સાંદ્ર જળવાય તો, સાંદ્ર જળવાય તો. આ તો બધું એક જ છે આખે આખું. તો સાંદ્ર જાળવવા માટે આ જે છે આંતરાલિક પ્રવાહી જે છે એની સાંદ્રતા જાળવવા માટે આ ભાગમાંથી એટલે કે સંગ્રહણ નલિકામાંથી થોડો યુરિયા બહાર આવી જશે. અહીંયા આટલા વિસ્તારમાં અહીંયા હશે, પણ એમ એવું આવશે કે આ સાંદ્રતા વધી જશે. સાંદ્રતા વધે એને કારણે પાણીનું પુનઃશોષણ વધુ થાય છે. આ ભાગમાંથી પાણી બહાર જાય, જે બહાર નીકળે છે બધું વાસા રેક્ટામાં પાછું જતું રહેશે. આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી, બધા જુદા જુદા ઉત્સર્ગ પદ્ધતિઓ જ્યારે આપણે ભણતા હતા ત્યારે એમાં એવું હતું કે થોડોક યુરિયા સાંદ્રતા જાળવવા માટે મજ્જકમાં જાળવી રાખવામાં છે. એ વાક્ય તમારે અહીંયા સમજવાનું છે કે પાણી બહાર ક્યારે ખેંચે? પાણીનું વહન હંમેશા યાદ રાખો કે આ રીતે થાય કે જે મંદ વિસ્તાર, પાણીનું વહન હંમેશા મંદ વિસ્તારથી સાંદ્ર વિસ્તાર તરફ થાય. તો આ ભાગ જે છે એમાંથી અહીંયા, તો આ ભાગ સાંદ્ર હશે તો જ પાણી બહાર આવશે, અને એના માટે અહીંયા યુરિયા થોડા પ્રમાણમાં બહાર કાઢી લેવામાં આવતો હોય છે. તો આ જે છે એ આખી વ્યવસ્થા એ ઉપર અને નીચે એ બંને તરફથી કાઉન્ટર કરંટ એટલે કે પ્રતિપ્રવાહ જેને આપણે કહેવામાં આવશે એના દ્વારા થતું હોય છે. હેન્ડલેના પાસ અને વાસા રેક્ટરની જે વિશિષ્ટ વ્યવસ્થા છે, આ માત્ર આપણે હેન્ડલેનો પાસ દોર્યો છે. હવે આપણે બતાવીએ કે જે વાસા રેક્ટા છે એ આમ છે.
આ વાસા રેક્ટા છે. તો એમાં લોહી અહીંયા દાખલ થાય છે અને અહીંથી બહાર નીકળે છે. તો જે કંઈ પાણી બહાર નીકળતું હશે એ બધું જ પાણી અહીંયાથી વાસા રેક્ટામાં દાખલ થાય છે. એટલે પાણીનો બચાવ થઈ જાય છે. અહીંથી આ બધું પાણી દાખલ થાય છે. તો બીજી બાજુ અહીંયાથી જે ખનિજ તત્વો NaCl ને બધું નીકળે છે એ બધું જ ફરી પાછું અહીંયા થાય એટલે ખનિજ તત્વો પણ બચી જશે, બહાર જતા નથી. તો આ રીતે એ બધું થતું હોય છે. ખાસ જોવાની વાત એ છે કે જે ગાળણ છે એ 300 મિલી ઓસ્મોટિક મોલ સાંદ્રતા વાળું અહીંથી દાખલ થયું, અહીંયા પહોંચે ત્યાં સુધીમાં એ 1200 થઈ જાય, પાછું અહીંયા બહાર નીકળે ત્યારે એ ફરી પાછું થઈ જશે 300. એટલે આ સિસ્ટમથી એ બહાર નીકળે છે. એટલે આખા જે રચના છે એની અંદર તમારે જોવાનું છે કે વાસા રેક્ટા અને હેન્ડલેનો પાસ એ બંને એકબીજા સાથે આખી જે પ્રક્રિયા આદાન પ્રદાન કરતા હોય છે એ આદાન પ્રદાન આ રીતે થતું હશે. એને કારણે આપણે મોટા ભાગના પદાર્થો શરીરમાંથી બહાર જતા અટકાવી લેતા હોઈએ છીએ. એટલે આ આખી સિસ્ટમ જે છે એની પાછળનું કારણ છે કે બને એટલું પાણી અને બને એટલા ખનિજ તત્વો એ હેન્ડલેના પાસમાંથી કાઢીને આપણે વાસા રેક્ટાની અંદર સમાવી લેવા. તો અહીંયા જે આપણે જોયું છે એ શું થશે કે આંતરાલી પ્રવાહી જે હોય છે એ ખાસ યાદ રાખજો કે આંતરાલી પ્રવાહીમાં આપણે જોયું હમણાં આંતરાલી પ્રવાહી અથવા એને આપણે નામ આપીએ છીએ મજ્જકી પ્રવાહી છે. એ આંતરાલી પ્રવાહી જે છે એ ઢોળાંશ ની હાજરી ને કારણે શું થશે? અંતરાળી પ્રવાહીમાં જે ઢોળાંશ એટલે કે સાંદ્રતા જળવાય છે. અંતરાળી પ્રવાહીમાં સાંદ્રતા કોને કારણે જળવાની છે? કારણ કે યુરિયા જે છે એ થોડો થોડો પ્રસરણ પામ્યો છે અંતરાળી પ્રવાહીમાં, એને કારણે અંતરાળી પ્રવાહીની અંદર સાંદ્રતા જળવાની છે. એને કારણે ખાસ યાદ રાખજો કે પાણી જે છે હેન્ડલેનો પાશ અને સંગ્રહણ નલિકા માંથી પાણીના અવશોષણ અથવા આપણે એને કહીએ છીએ પુનઃ શોષણ માં મદદ કરે છે. એટલે કે આંતરાળી પ્રવાહીમાં જે ઢોળાંશ છે એ ઢોળાંશને કારણે જ હમણાં આપણે જોયું કે પાણી હંમેશા ક્યાં જાય? મંદથી સાંદ્ર તરફ. તો મંદથી સાંદ્ર તરફ જો પાણીને લઈ જવું હોય તો જ્યાં પાણીને લઈ જવું છે એ ભાગ સાંદ્ર હોવો જોઈએ અને જાળવવાનું કામ આ આંતરાળી પ્રવાહીની સાંદ્રતા કરે છે. તો પરિણામ એવું આવે છે કે પાણીનું શોષણ થવાથી ગાળણ જે છે એ ખૂબ જ સાંદ્ર બનતું જાય છે, ખૂબ સાંદ્ર બનતું જાય છે અને એ જે હોય છે એને હવે તેને મૂત્ર કહે છે. અત્યાર સુધી ગાળણ હતું પણ એમાંથી મોટા ભાગનું પાણી અને ખનિજ તત્વો કે જે આપણે કામનું છે એ બધું શોષાઈ જાય એ પછી એને નામ આપવામાં આવે છે મૂત્ર. હવે એ મૂત્ર બની જાય છે. તો આ રીતે તમે અહીંયા જુઓ કે શરૂઆતના ગાળણથી 4 ગણું સાંદ્ર હોય છે. કેટલું હોય છે? 4 ગણું. આ 4 ગણું શું કામ આપણે ગણીએ છીએ અહીંયા? કારણ કે આપણે હમણાં વાત કરી એમ 300 થી થઈ જાય છે 1200 ગણું. તો 300 માંથી 1200 તો એ 4 ગણું એમ કહી શકાય. તો આ 300 માંથી અહીંયા તમે જુઓ 4 ગણું શું કામ થાય છે? તો એના બે મુદ્દા તમે લખી શકો કે જે પાણી છે, પાણી ચોથા ભાગનું થઈ જાય છે.
અને કારણ તો કે એ શોષાઈ જાય છે, એને કારણે સાંદ્રતા વધે છે. પાણી કેટલું થઈ જાય છે? ચોથા ભાગનું થઈ જાય, એને કારણે સાંદ્રતા વધે અને 4 ગણું સાંદ્ર થઈ જતું હોય છે. તો બીજી બાજુ ખનિજો પણ ચોથા ભાગના થઈ જાય, એને કારણે ફરી પાછી સાંદ્રતા યોગ્ય થઈ જાય, જે હતી એટલી થઈ જાય. એટલે પેલા 300 હતી, એમાંથી 1200 થઈ ગઈ. જો અહીંયા તમારે યાદ રાખવાનું કે અહીંયા હતી કેટલી? 300. અહીંયા 300 હતી, સાંદ્રતા વધી એટલે કેટલી થઈ ગઈ? 1200 થઈ ગઈ. એટલે અહીંયા ફરી પાછું લખો, 1200 હતી, એમાંથી શોષણ એટલે ફરી પછી યોગ્ય એટલે કેટલી થઈ ગઈ? 300. એટલે આ આખી સિસ્ટમથી આપણે એકદમ સાંદ્ર મૂત્રનું નિર્માણ કરીએ છીએ અને એ અનુકૂલન છે આપણું. આ અનુકૂલનને કારણે આપણે આપણા શરીરમાંથી પાણીનો બગાડ અથવા તો પાણી જે દૂર જતું હોય છે, દૂર કરતા હોય છે, ડિહાઇડ્રેશન જેને આપણે કહીએ, નિર્જલીકરણ અટકાવવા માટે આવી સાંદ્ર મૂત્ર બનાવવાની સિસ્ટમ એ આપણી અંદર બની છે. તો આ આખી જે હેન્ડલેનો પાસ અને વાસા રેક્ટા એને કારણે જે કાઉન્ટર કરંટ મિકેનિઝમ થાય છે એ આ રીતે જોવા મળે છે.